ગેસ મારો આવી ગયો છે ઢોસો. તો આવી ગયા છીએ અમે લોકો રેસ્ટોરન્ટના ગાર્ડનમાં. મસ્ત લોકેશન છે અને કહેવામાં એવું આવે છે કે આ ગુજરાત અને રાજસ્થાનનું સૌથી મોટું શિવલિંગ છે. તો ચલો એકવાર આપણે જઈએ, દર્શન કરીએ મહાદેવના. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? તો મજામાં છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું એક નવા વ્લોગની અંદર, નવા વિડીયોની અંદર. તો હવે આ હોટલને આજે વિદાય કરવાની છે, કારણ કે આજ હોટલ ચેકઆઉટ કરું છું. અમે જઈએ છીએ બીજી હોટલ ઉપર. તો તમને ત્યાં જઈને રૂમ ટૂર ને એવું બધું આપીશ. તો એ પહેલાં મારે બ્રેકફાસ્ટ કરવાનો, નાસ્તો કરવાનો છે. તો પહેલાં અમે લોકો જઈશું નાસ્તો કરવા માટે અને પછી જઈશું હવે બીજી હોટલ ઉપર. તો ચલો તમે વ્લોગમાં બન્યા રહેજો. અમે જઈએ છીએ બીજી હોટલ ઉપર, તો ત્યાં જઈને મળીએ. સામાન પેક થઈ ગયો છે. તમે જુઓ ગાડી કઈ રીતે મૂકી છે ઢાળમાં. આ ઢાળ તમે જુઓ, કેટલો ઢાળ ઉતરવાનો, નીચે 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 ઢાળ. હવે ગાડી જો તમે અહીંયાથી એકદમ ડાઉન. સવારમાં કંઈક આવો નજારો જોવા મળશે મસ્ત મજાનો. તો ચલો પહેલાં ફટાફટ નાસ્તો કરી લઈએ. તો ચલો, આપણે આ હોટલમાં રોકાણા હતા, માણેક મનોર કરીને છે, બહુ સરસ છે. તો ડેફિનેટલી આબુ આવો તો અહીંયા વિઝિટ કરજો, મજા આવશે તમને. વ્યૂ અને રૂમ્સ બધું સરસ છે. એટલે ગેસ મારો આવી ગયો છે ઢોસો. આદિની ઇડલી નાણે મેગી ખાઈ લીધી અને ખાઈને બેઠી છે, તો બી આમાં હાથ નાખશે છે. જુઓ છે ને, તો નાસ્તા પાણી થઈ ગયા છે, મસ્ત મજાની ચા પાણી પી લીધા. અને મેડમે તો ઢોસો ખાધો ને ઇડલી ખાધી ને મેગી ખાધી ને બધું ઝપટ્યું. એ નહીં, બધું જ મેં કોઈ ઇડલી નથી ખાધી, ખોટી વાતો કર. કેમ ભાઈ? આદિ તારીમાંથી નથી ખાધી ઇડલી? ટેસ્ટ કરી તે ટેસ્ટ કરી, ખોટી વાતો કરવાની નહીં. કઈ નહીં, ચલો આબુની બજાર તમે જુઓ, મસ્ત મજાનું. અત્યારે સવારમાં પબ્લિક આવી રહ્યું છે ઉપર હજુ. ચલો મળીએ સીધા હોટલ ઉપર જઈને. ફાઇનલી ગઈસ અમે આવી ગયા છીએ બીજી હોટલ ઉપર ને તમે હોટલનું લોકેશન જુઓ, જોરદાર છે એકદમ, હિલ પર છે. તો ચલો ફટાફટ અંદર જઈએ, ચેક ઇન કરાવીએ. તો ફાઇનલી ગઈસ આવી ગયા છે રૂમ મેં. તમને આપી દઉં રૂમ ટૂર. નાનો ભાઈ રૂમ આ રીતનો છે આજનો, મસ્ત. પૂજા અહીં બેસી ગઈ છે, ટીવી ને ફ્રીજ. અહીંયા બે નાના નાના સોફા આપી દીધા છે. અહીંયા એ લોકોએ વોશરૂમ આપ્યો છે, જબરજસ્ત. વાહ, જોરદાર. નાનો છે પણ સારો છે. અહીંયા આપ્યું છે લોકો એક ફર્સ્ટ ક્લાસ નાનું એવું ઝાકુઝી આપ્યું છે રૂમમાં જ. તમે બેસીને નાહી શકો. અહીંયા બી એક રૂમ છે. બહાર તમે જુઓ, કાચ મસ્ત. ને આ પાછળ આખું ગાર્ડન છે, તમને હમણાં બતાવીશ તે ગાર્ડનમાં જઈને પાછળ. તો ચલો પહેલાં થોડા ફ્રેશ થઈ જાય, પછી તમને મળીએ. તો આવી ગયા છીએ અમે લોકો રેસ્ટોરન્ટના ગાર્ડનમાં. અમે જે હોટલમાં રોકાણા છે એનું જ ગાર્ડન છે. બહુ મસ્ત ગાર્ડન છે. કેવું છે ગાર્ડન? ફ્લાવર તો છે. અને આ ઉપર મહાદેવની મૂર્તિ જુઓ તમે, જોરદાર. અને આ તો જો ગુલાબ મસ્ત છે ને? હા, કેવડો મોટો છે. ગુલાબ છે. ગુલાબ છે, મસ્ત છે, જોરદાર. ત્યાં આગળ મંદિર જ છે. અહીંયા ઉપર એક ગાર્ડન કેફે એરિયા છે. અહીંયા રાત્રે પ્રોગ્રામ હોય છે લાઈવનો બધો, મ્યુઝિક લાઈવ. અહીંયાથી આપણે ઉપર જઈશું. ઓહ હા, ગુલાબ તો જો જોરદાર, મસ્ત એરિયા છે ને ઉપર. હા, પાછળ ગાર્ડન ઉપર. વાહ, મસ્ત લોકેશન છે. થાકી ગયા યાર ઉપર ચડી ગઈ. વાહ, હા મસ્ત લોકેશન છે. થોડી વાર શોર્ટ્સ બનાવ્યા અને હવે શોર્ટ્સ બનાવીને નીચે જઈ રહ્યા છીએ, કારણ કે આદિત્યને થોડી તબિયત ખરાબ છે. તમે કીધું નીચે આંટો મારીએ ને પછી બહાર જઈએ પાછા. તો કેવી રહી પૂજા? મજા આવી. શોર્ટ્સ વાહ, મસ્ત ગુલાબ છે. કોઈ છોકરી બોકરીને દેવા કામ લાગે. જોરદાર ગુલાબ છે. ચૂપ રે ને, અહીંયા ઉપર જો કેવો મસ્ત ગુલાબ છે, હે ને? કોઈ છોકરીને ન દેવાનો હોય. કેમ? છોકરીને આપી દેવા પડે ને ગુલાબ. કોઈ હારો ગર્લફ્રેન્ડ બનવા તૈયાર હોય તો બધા ના આપી દે. સાચી વાત ને? ચલો કંઈ નહીં, ફટાફટ રૂમમાં જઈએ પહેલાં અને આદિત્યને જોઈએ શું છે શું નહીં. બસ હજી ચાલુ.
તો અમે લોકો આવી ગયા છે શંકરબન મંદિરે. જો તમે શંકરબન મંદિર, અને કહેવામાં એવું આવે છે કે આ ગુજરાત અને રાજસ્થાનનું સૌથી મોટું શિવલિંગ છે. તો ચલો એકવાર આપણે જઈએ, દર્શન કરીએ મહાદેવના. હા હા, શું લખ્યું છે આ તો કેટલા વાગે દર્શન છે. અને આદિત્યની આજે થોડી તબિયત ખરાબ થઈ ગઈ છે અને થોડું જઈ રહ્યા છે મંદિરે. તો ચલો, બહુ મસ્ત મંદિર છે. મંદિરનો એન્ટ્રન્સ કંઈક આ રીતનો છે, મસ્ત દ્વાર બનાવ્યા છે. જય હો હર હર મહાદેવ, હર હર મહાદેવ. આહા, ચલો સીધા જઈએ મંદિરમાં. બહુ મસ્ત મંદિર છે આજ. મંદિરમાં શૂટિંગ નથી કરવા દેતા, તો આપણે શૂટિંગ નહીં કરીએ, કારણ કે પેલા પૂજારી ના પડી ગયા શૂટિંગ ના કરતા. ચલો પહેલાં ફટાફટ દર્શન કરી લઈએ. અમે દર્શન કરી લીધા છે ને અંદરમાં કેમેરાની અલાઉડ નથી. જો આમાં લખેલું છે, તમને બતાવીશ ઝૂમ કરીને. ના પાડેલી છે અંદર શૂટિંગ કરવાની. તો ચલો ફટાફટ અહીંથી નીકળીએ મંદિરેથી અને જઈએ સીધા હોટલ ઉપર. માઉન્ટ આબુ આવો તો આ મંદિરે જવાનું ભૂલતા નહીં. આ બહુ મસ્ત મંદિર છે ને, અહીંયા તમે જશો તો તમારા મનને શાંતિ મળશે. તો અહીંયા આવો તો આ મંદિરે જવાનું ભૂલતા નહીં. ફાઇનલી ગઈ અમે લોકો આવી ગયા છે હોટલ ઉપર. અમે જઈએ છીએ હવે ઉપર, કારણ કે ત્યાં મ્યુઝિક ચાલુ છે, લાઈવ મ્યુઝિક, લાઈવ બેન્ડ. જઈ રહ્યા છીએ. આદિત્યને પૂજા બે આગળ ચાલી રહ્યા છે. ચલો ફટાફટ જઈએ ઉપર અને મ્યુઝિકનો આનંદ માણીએ. અને આદિની થોડી તબિયત ખરાબ છે, કારણ કે એને ફૂડ પોઈઝનિંગ જેવું થઈ ગયું છે, કારણ કે એને ખાધી છે, બહારનું બધું ખાધું એટલા માટે. તો ચલો પહેલાં ઉપર જઈએ. તો ફાઇનલી ગાઈસ અમે લોકો આવી ગયા છે ટોપ ઉપર, અને અત્યારે પ્રોગ્રામ ચાલુ છે લાઈવ. જોઈ શકો છો, સિંગિંગ પ્રોગ્રામ લાઈવ ચાલુ છે. મસ્ત મજાની એકદમ એન્જોયમેન્ટ ચાલુ છે રાતના. બધા પબ્લિક બેઠું છે અહીંયા અત્યારે. અમે ઉપર આવી ગયા છે ને અહીંયા લાઈવ બેન્ડ ચાલુ છે, તમે જોઈ શકો છો. સોંગ ચાલુ છે અને અહીંયા બધા લોકો બેઠા છે સાંભળવા માટે. सपना